પાણી કેટલું ભરાઈ રહેશે. આ સરપંચ આવા ગામના આવા ફાટા છે સરપંચ. તાને આ રસ્તો આટલો કર્યો તો એમ નહોતું થતું કે ગટર લાઈન નખાઈ દઉં. 12 મહિનાથી પેલી પાઇપો લાઈન મેકી છે એ મને ખબર આટલી નહીં પડશે. રસ્તો કર્યો તો ભાઈ ગટર લાઈન એક ગોજાઈ ગયું. બસ આવી જાય એક ગોળની રવી લઈને ખાલું લઈને વચ મનાલજો એમ કરતા આટલા મોટા ખાડા પડ્યા છે. આ જોવાય આવતા નહીં હું. અને આ ખાડા કર્યા છે, ખાડા કરી કहीं જતા રહ્યા છે. તો આ રસ્તો કરે ખબર ન પડે ગટર લાઈને નખાઈ દો. ભાઈ હાલ લો અને એક ગોળની રવી લઈને આવી જાય. આ સરપંચ આ ભૂંગળો લાયા ને તારનો હોય ને હોય જ પડે. સોય ભૂંગળો હલ્યો નહીં કોઈ ના. પછી આ દેખજો સાપ રમણ ભમણ થઈ ગયું. આ ભૂંગળો શું કરવા લાયા એના કરતી ઓ કોક આવે છે. આ બાજુ કોણ આવે? કળવા અહીંયા હું શું કહે સરપંચ તમને મારે રખવાડી રાખ્યા છું. સરપંચ અમારે રખવા રાખ્યા હતા. બીજું કોઈ કેવું? એટલે હવે 12 મહિનાથી પડી છે. તમે એના કઈ રહ્યા તો હવે ગટર લાઈન નતા ગોજાઈ શકતા. મારે શું કેવું કહેજો. એ આવો મેઠું મેઠું બોલીને નાહી જોઈશે એરિયા. તાન શું કરવું? તો તમારે આ ભાઈ તમારી ઈવન પંપાડવાના જ છે આખી જિંદગી ઈવન. ચાલો બા આ ભૂંગળા પર સાર કેટલો લાઈન પડ્યો છે ગણજો. આ તો 12 મહિનાથી પડ્યો છે ભાઈ. તાન આ ભૂંગળા ઉપાડી ઉપડે તો ફોન ના ઉભું ભારે લાગે છે ના. ઢગલો કઈ મૂકે છે એટલે ખબર ના પડે કે ભાઈ ગટર લાઈન ગોડાવવાની. એ તો આપણે કરીએ ભાઈ બે હક પણ તમે શું કરો લ્યા ભાઈ? હું એવું કરું કે જો એવું કરીએ કયો તે બધા મૂર્ખા જ છો. સરપંચ આવી એટલે હાથી લઈને ભાઈ જા ગોળનો લો તમે વોટિંગ આલજો. લે ગોળનો લો વોટિંગ આલજો. આ ગામની પબ્લિક ગોડી કહેવાય કે ઈવન સરપંચ બનાયા ના પણ તમે કેમ લઈ લ્યો છો પણ ફટ દેન ગોળની રહી ઘરમાં ખાઈ જો. અમે તમારા જેવા ગામના હોય તો અમારા પાસે લેવા જ પડે કે આખો ગામનું સારું થાય એટલા માટે અમે પેલી લીલામણી તો દોડીને આવે છે લેવા કે સરપંચ સાહેબ હાલનો મારા બલે લાયા. અલ્યા ભાઈ શું કરવાનું? બે હાવ બેહી શું કરવાનું? બે હોત ખરા આ સરપંચને કોઈક ન્યાય લાવવો પડે. એમને એ લાઈએ લાઈએ એમ ઉભો ઉભો લાઈન નાઈ ના તો આ 12 મહિનાથી પડ્યું છે. આ કોઈ ગટર લાઈન ગોડ્યા હે કશે આઈ કેટલો ટેન્ડર માર્ક પેલો છે એ ગોમ કુવો નહીં રહ્યો કચરા કુવો થઈ ગયો. એમ નહીં હવે કચરો જોવું જ તું જેટલો પડ્યો તો પેલી કચરા પેટી તો શેઠ ગામના હેમારા બનાવી છે. સી મકે હેમાળા અલ્યા ગામના બહાર ગામ હોય છે ને 1 કિલોમીટર પેલી બાજુ કચરા પેટી હોય કોઈ ગામને હેડીને જાય કોઈ. એ તમારી સાચી વાત છે. તો એ કહેવાની વાત થાય છે મારી. ઓહો તમારી વાત તો હાઈ છે જો. આ સરપંચને કોઈ કહેવું પડે આપણે ગામનું આપણે ગામના બધા વોટિંગ હું લેવા લે એમ કે સરપંચ રે હા આ પબ્લિક ને મેઠું મેઠું બોલીને ખાલી વોટ જ લેવા આવું ખાલી કઈ જતા રહે. 5 વાર આવી ખાઈ પીને જતા રહે. બીજો હે 5 વાર આવીને ખાઈ પીને જતા રહે. અરે એમ ના થાય ગામનું કોઈ કલ્યાણ કરીએ. એ તમારી સાચી વાત. તો આ રોડ હું જન્મે તારનો રોડ ખાડા વાળો જ છે. એક વખત ખાલી કોઈ બનાવ્યો તો તારનું આ નાચ છે. એ તો વાત છે ને સરપંચ એટલે કોને કહેવાય કે ગામનું કલ્યાણ થાય ને સરપંચ કહેવાય. આ ટોકી બનાવી ટોકી તો કોઈ દાડો પાણી કદી એની જિંદગી મેં નહીં કદી ચોકું બનાવી પેલા ગામના છે ભોખલામ તે જો આ ગામનું મંદિર છે ને ગામનું મંદિર હા એ આટલી કન પૂરું થઈ ગયું હોય. એ તમારી સાચી વાત છે. હું જો સરપંચનો હોત ઓહો પૂંછી ખાવાય કોઈ નહીં સરપંચ બનવું દેખો કે સરપંચ એમ નહીં બનાતું. એમની તમે આટલા વાર જાય ઈવન કન તમે શું કર્યું? અમે તો પણ ઘણું કહીએ પણ ઇવન પણ સ્ટેન્ડર્ડ આવે એ પેલું ના કરે તો આપણે એવું કરીએ કહેજો. પૂછલું ટેન્ડર નહીં આવતું વાત કરો. સ્ટેન્ડર્ડ આવે છે હું પૂછું હેડો સોના મને કોક દે હેડો આમ પેલા બે એટલે હેડો મંદિરે આ 12 મહિનોથી ગાડી રાખી છે. આ કોક પાલી એર્યો આ દેખજો આ કુવામ અમારે કચરો ભરી દીધો તો હા શું કરવાનું કયો તાને વાત કરો છો તમે આ બધા તમારા જ દેખાય છે. અમારા આવું ડખા કહેજો તાને જો વ્યવસ્થિત સરપંચ લાવ્યો જ ને ના તો મને તાજે સરપંચ કરી દો. ચપ્પલ ભય કાઢી દો. મને તો ખબર છે મંદિર છે. એ માતા
આ સરપંચનું કામ કરીએ કોમ. એટલે આ ગામમાં બધી ગંદકી સાફ થઈ જાય અને ઓને ગંદકી સાફ થઈ જાય. તારે જબર પડે છે એટલે પેલા કેવું હતું કેજે મને. ચો આ તમારો જ બધો વઢવાનો છે તે સરપંચમાં ઈવન લાયા તમે. મને જ વધાણા કરું. આ તમારા જ બધા ડખા પહેરી ગયા છો. તમે વખત સરપંચમાં ઉભા રહ્યા હતા પેલા હા એ વખત તમે વખત મેઠું બોલતા હતા. અરે ભાઈ ગામના છે બોલવું પડે આવતો. તારે પછી હું મારા એકલા પર ઢોળો છો. મેન તો તમે છો ગામની ઉભી જ તો. હો કાઢી નાખેલી ઉભી તો તું છે. તાને ગામની ઉભી જ તું છે. એવું છે સરપંચના હાથીથી સો રૂપિયા બાપા ગામ વાળાને આલીને વોચિંગ પણ કરાવી તમારે હું લેવા પડે વોટ હું લેવા પડે લેવા પડે. એક જણો ના લેતો શેમ બધાને લેવા પડે. તો આવાજ ને ચાર તો આવે છે જોકા તો ખલાઈ ગયો છે. હું તો કુવાથી આવતો હતો. લેટર ના પૈસા નહીં. એટલી મારી તો ગરીબી આવી ને તમે સરપંચ મળ્યા જ નથી કયો તાપો. સરપંચ મળી નહીં વન કન જવું પડે. બધા ભેગા થઈને જવું પડે ને. તાને દલસાભાઈ બધાને લેવા પડે. લાલાભાઈ બધા તાને આ સરપંચનું નિરાકરણ ટાઈમ એમ ના આવે પાછું. કે તમે જાણો તમને તો બે પહેલા ખબર જેવી છે ને તાને ખબર જ પડે. હા તો ખબર ની વાત. આ તમારો જ બધો વધારી ગયો છે. એવું છે તાને વખત તો હું કહેતો જો કે હાથી ના જો આ સરપંચમાં હવે પણ કોઈ નહીં કરે. આ તારા કારણે જ આ બધી આ ગામની પેલી ગંદકી સાફ નહીં થતી. ઓ તારી સરપંચ હમણાં હાલ સાઈડમાં રહે છે હમણાં હાલ વાંધો ઝાપટાઈ ગાલું. એ બોલો ને મને સંભળાય છે. સંભળાય ગયું એટલે ખબર પડી જાય કે કોણ પેલું થાય. આ સરપંચનું પહેલા કરવાનું કર. તું લાવે છે ને પહેલા એ કરવાનું કરો. હવે ગરમી ના કર મારા ઉપર. ગરમી તો કાયદેસર થાય ભાઈ. એ જવું પડે સરપંચ કન જવું પડે. સરપંચને કહેવું પડે ભાઈ પણ અમારે આપણે બેવાને એકલા શું જવાનું. બધાને લઈ જવા પડે. વાંચી વળી શું છે પણ આપણે બે બધા ભેગા બધાને લઈ કરવાના. જવાના વળી. વોટ હાલત બધા આયા હતા સરપંચ ને યાર તમે સો રૂપિયા આપ્યા હતા ના આયા કરી એમને ના વાત તમારે લેવા હું લેવા અમે તો બીજા પૈસા હાલતા હતા. તમે એમ કરીને પેલું ભાઈ પૈસા હું લેવા પડે. હા આ તો અમારે જેમ છે એમ ઠીક છે. હું ઠીક છે તો આ દલછો પાવ હશે કાટલામાં જ હશે દલસુભા હમણાં હાલ કુવા પર જતા હતા તો દેખ્યા આવતા હશે. ગાય રીવા થઈ છે 2-3 દાડા હજી બીજું થા ભાજ્યો છે એટલે કોઈ વધુ નહીં આપણે પેલું કોણ બેઠું છે ઓ આ તો નાતું કાળું બેસ છે જાઉં કે ના જા દે વાર હું વાત કરું અમારી વાતો કરતા ખાતા સરપંચને ચશ્મો આવે. હા તો સમજી ગયો. કલીમને બધામાં સચવાય. તમારી જ થઈ ખબર હતી અમારી જ વાતો થતી હોય. આ સરપંચમાં તમે ના લાવ્યો જ ને એટલે કોણ લાવ્યું સરપંચમાં કોણ લાવ્યું છે તમે વળી કોણ લાવ્યું તમે છો કે મેં સમજો મેન સમજો તમે ગોળ ને 100 રૂપિયા ખાઈને બેસી ગયા છે ને હવે વાતો કરો આમાંથી જે આવતું હોય ને લેટ લેવું પડે પાછું ના જવા દે. એમાં તો રહી જશે એમાં તારે આપણા ગામની દશા જોઈશ પેલા તાને પણ તમારે જેવા રહે ને કોઈક સરપંચ ને તો પેલું કરીએ ખરા રોડ બોડ બનાવીએ. અમાર જ્યાં કરે ખરા ખરા આખો દાડે સરપંચ ના કન રહ્યો તો પેલા સમસાન જેમ બધું સંભાળે જો ભાઈ જાય છે એટલે તે કહેવા હું માંગો છું એમ કેવું ને પેલા કહી દેજો કાળુભાઈ. એમ નહીં કહેવા માંગતા. તારે એવું શું કહેવા માંગો છો? તમારો રસ્તો જોયું પહેલા કેવું પડ્યું છે જોયું રસ્તા હું તમને નહીં તો જોયું એ વિચારો જ પહેલા આ તાને કુવા પર જવાય રપેટ પડે છે. પણ નાથુભાઈ આયા તે વખત સરપંચની ચૂંટણી થઈ તમે વખત બે જ મૂળ છો આ બધો. હું એકલો મૂળ નહીં આ મૂળ જ છે એ ખબર છે કે કોણ મૂળ છે. અમે બે ભેગા હતા ભેગા જ છો તો વળી. અને તાન તમે તમાર ગોળ ના અરે ભાઈ જો વાંચો અમે તો ઘેર જ લેતા. હાલવાજી એટલે સબ હોમાંથી આવતા આવો ભાઈ સરપંચ આવો આવો એમ કહીને તો લઈ લેતા. એ તો આલી એટલે લેવું પડે તાને મફતનું ના જાતું કરાય. તો વોટે તમે એઓને જ આપ્યો છે તાન વોટ તો જેને આલ્યો એને આલ્યો. કેમ જ્યાં ના લે એને તો એ તો દબનમાં રહીએ તો વોચી હોય ને ચાલવા પડી ગયું. તો પછી એમ સોખે જોઈ આમાં લેજે. વાત કરો ઘરના ને ઘરના થળિયું કાપતા હોય તો પછી બહારના પછી કાપવાના જ કહો એ તો ખાસી વાત કેવી છે. તાને આપણે સરપંચને જ કોઈ કહેવું પડે. તાને હવે આપણે જો અંદર અંદર લડા જાવ ને તો કોઈ વેર કોઈ નહીં નહીં વેળે જે ઠપકો લે ને સરપંચને ચાલવો પડે. આપણે બધા જાય એવું હોય વાત સાચી. અને સરપંચ ને જ કીએ વાત સાચી છે. અમારે કોમ કરવું છે કે નહીં કરવું આ તું- ભૂંગળો સારનો લાઈન પડે છે તું શાળ પહેલા છે ને પહેલા હું નહીં આવતો. તાણ. તમે બે જો
કેમ કે પહેલા તમે રહેતા ને ના દલસત બધા હાથી જવું પડે તો જ મેળ પડે તમારા હાથે રહેવું પડે પાછા હું આવે એ હું કોઈ છે એના પાછા હું આવે પહેલા તમે રહેતા કે હું તો આ અમારે હતો જ ના કે આ સૂંટની આવી એમાં હું હતો જ ના કે સમ તમે ગોમ રીતે ના આવીએ કો ગોમ રીતે હું હાલ નહીં આવું કેમ નહીં તમે પહેલા હતા ને પહેલા તમે જો તમે ઘણા ભેગા લેતા ઇવન કર એટલે તમારે પહેલા જો એટલે તમારે આપવું પડે એમ. વોટ તો અમે તો વોટ આલ્યો છે એમ નહીં કીધું કે સરપંચ તમે મારા ઘેર આવીને બેસી જાઓ જો મોર બાપુ છે ને એ પહેલા જ ફેરવી પડે ફેવડે પણ તારા હાથી તો આપવું પડે ના આ વાત જ નહીં થાય એટલે આપણો કામ નહીં કરવાનું ઈવન પાહન તમે પહેલા જો સરપંચનું કામ કરવું હોત ને તો આ 3-4 વર્ષથી આપણે ટલ્લા એના જ ભૂંગળો લાવી તો ભૂંગળો કા લાઈન પડી રાખ્યો તો તમે પહેલા જો ને ઇવન હોત કરો લાલુ શક્તિ આવતી ઈ જાય લાલા કન જાય વળ્યું છે હવ હેડો ઈ. હેડો તે પહેલા બેસી જાય તો પછી અમે લાલન બે આવશું પહેલા તમે જો આમ બધા હાથી જાત ને કાળું તે હું લાલન ઘેર ઉજી તો આવું છું એમ ના પણ બધા હાથી જાય એટલે સરપંચ ને સરપંચ પાન આપણે બધા હાથી જાવ જ ને. પહેલા મેન તો તમે છો કે નાથુબા હા લાલાન સો ઘર વધારે હેઠું જ હું જોતા આવું હા ઘેર હોય જોતા તો જાય હા જોતા હો. બે હતો એટલી કા હા હા હેડો પા જલ્દી આવજો હા હાલ આવ્યો હા ના છો હા દલસોપા તો જશે ઓહો તો આપણે સરપંચ નહીં તમે પહેલા જો આ તારનું એમ કે છે તમે જો પૈસા પણ આપવા દેજો પછી વાંધો તો કરીએ છીએ અમે તમને હું પેલો ના આવતા સૂંકો પડે છે સરપંચ ના ઘેર સંકોચ નહીં ઉપરથી તાનો તમે જ્યાં વચ્ચે હમું લો છો. અમે તો જવાના જ છીએ વળી એવું છે ઓહો એટલે મારે આવવું જ પડે છે તમારી ઈચ્છા ભાઈ આબુ તો આવો ને આબુ તો કોઈ ના આ ગામના રોડ વર્ક કરાવે ને તો આબુ તો આવી નકર કોઈ ના વાત સાચી છે હો તમારે આબુ તો પડે જ સરપંચ કંથી તો પૈસા લીધા છે એ ગરમી કરવા જેવી નહીં પાછી ગરમી કરવી ને તો ખોટું પેલું થાય કોઈ ના કલ્ફી પગ હું એકલા બકે જો કોઈ ના તો મારી વાત છે હા કેટલા રે આ ઠંડી બહુ વધારે પડે છે ને નાથુબા હા ઘરમાં તાળું મારે ચાલો મારે તો શોખ રખડવા જતા રહે એનો તો પાછો કમ મોટો મોટો છે કે શોખ મેટર બેટર મળી જઈએ ઈવન કોક દાડો મેટર તો કાઠી પડવાની તો ભલે તે જાટાય નાખશે આપણે તઈને જતાઈએ આ એરી આબ્બા ના પાડે છે શું કીધું આવું છે ભાઈ નહીં આવતા કાળુબા હું કામ કરો શેડો કે હા શેડો હું કામ કરો હું નહીં આવતો એ જતા હો ઓય આવજો દલસભા આવતા નહીં હમણાં હાલ હમણાં ઝાપટા નહીં પડતા એવું જ લાગે ઉઠાઈ દીજો એવું હતું ગાપોટી હેડજો આબુ છે કે નહીં આબુ હા આબુ છે કે નહીં આબુ હું કરું કે તમે કઈ એમ કરું હવે અમારે તમારા ઉપર મેં કીધું આબુ તો આબુ ખાલી છે કે ના આબુ ખાલી કહેજો ખાવ નામ જ આવો વાલો ખાલી હેલો તને આપણે બધા જાય હા એમ હેડો તા હેલો ઊભા થોકાવ ઉભા થાય પણ જોશો પડે એવું તો કોઈને હેડે જે થવું છે હાજો ના સુબા તો બધો જ બૂટ પહેલું ત્યાં જો આપણે જ હેડો પણ યાર બૂટ પહેરવા જરૂર છે મગર ઠરી જી ત્યાં ફૂકરી છે આ સરપંચની લોકાયમાં આપણે સરપંચ કન જાવ પડે તમે કઈ રહ્યા પણ કોઈ ના કરાવ્યું તાન તમે શું કરાવ્યું અમે તો કઈ રહ્યા વચ્ચે એટલી કન તો બધું કામ એટલી ઇવન કન મોત ને તો બધું કામ પતાવી હું તો ખાલી 100 રૂપિયા માટે જ આવ્યો હતો તમે અમે છેવટથી પૈસા ખાતા આવો છો અમે ગોળ ખાઈ ગયા છીએ ગોળ ખાઈ ગયા પેલો છો. બાપલો 50 રૂપિયા હાલતો તો એના કઈ ના ગયા 100 રૂપિયા વધારે પડ્યા તમારા પેલા ગોળ કોને વાત આ ને એ કહેવા તે મને તો આવતી રહે. પેલા કોની ઘર છોપ્યું હા એ જ ના તમે અમારે એટલે કરો. ઓય હાથ પોકાવે વસ્તી છે ને ને પૈસો પાછળ દોડાવે એ તમારી રાઈટ વાતો હા. એને પૈસા દોઈને જાય તો હેલો ભાઈ શું કર્યું પેલા પૈસાનું ના 2 દાડા ના ચાલે યાર કાલ અમારા માણસ આવ્યા હતા ફટાફટ 80,000 મોકલાવી જો મારે સરપંચમાં પાછો ફોર્મ ભરવા
એ તો પહેલા હારી જાય પણ આગળ ગોળમાં ખબર પડે છે કે સરપંચ ચોર નીકળો છે અત્યારે સરપંચ ગોળમાં ખબર પડે કે સરપંચ કાનું બનાવ્યું. હા ના અત્યારે બીજી વાત ચાલો તો કાલ 80,000 મોકલાવી દીધો. હા પેલા સરપંચ બેઠા છે. આ હીરા તો 50 રૂપિયા વાળા સરપંચ. સરપંચ આ તો બધી પાર્ટી શું ઉપડી જ હતી. આ પેલા સરપંચની લોકાયમ હેડ્યા છે સરપંચ લોકો હારા થતા તો બધા તય બધા. તમારા કાંઈ ફૂલજી કા 50 રૂપિયા વોટ કોઈ એ તમારે તો આપતું એ વખતે દાડો એવો હતો પણ હાલનો ને પહેલાનો સમય આખો અલગ છે. પહેલા તો એ તો પેલા 100 રૂપિયા ગોળનો રવો ને ખાધો. આ હિંમત કાનો બધો ડુંગર વેરવાનો છે ને તાને તમારા માટે તો બરોબર જો છે. તમને હાલ લાયા હોત ને તાર અમને ઘઉં જો શોખ મને હોત. લાયો હોત તો આ રસ્તા ના ગટર લાઈન આ પોણી જાય છે ને એ ના જાતું નથી. પેલો ભૂંગળો સામનો પડી રહ્યો એ પડે જ રીત તાન. આ તો બધા હિંમત કોઈ પહેલા તો સરપંચમાં આવું ને ના ના એટલે શું બધા બોલો? એ સરપંચ માં આપણા મને રાત દાવાનો ફરક છે. હાલ દેખો હાલ તો સરપંચ નહીં ને તો ઘડીએ કામ કરે છે આપણે. ઘણો હો ભાઈ ઘણો મારે પેલું તબેલાનું નાથુભા. બધું એક મને જ કરી આલ્યું. નાથુભા તો યાદ આવજો. આ તો કી સરપંચ પણ સરપંચ પેલા એના ઘરનું જ કરે. એ એ તમારી તમને ખબર છે right કે વાત છે હો. પેલા એનું ઘર બને પછી જ બીજી વાત કરે. આ હિંમત દેખો પહેરી ગયો છે ને આનું પણ નિરાકરણ લાવવું પડશે આ હીરા કેમ ખબર છે એમ કોઈ ખરું? તમારું ઘર પાસ નહીં થયું છે. પેલા નળીઓ વાળા ઘરમાં પડી રહ્યો છે તાને ઘર તો આપણે એરા કીને તો કાલે જ પાસ કરાવી દી. એ તમે હતા ને પેલો અવાજ ચોચો થાય જ કે પણ તમારે હાલ તો અવાજો હાલ અવાજો તમારા કારણે એ અવાજો આવું થયું છે. કર્યું એના પછી 2 દાડા પોની આવીને પછી આ સરપંચ આવ્યો એટલે બંધ થઈ ગયું એ સરપંચ જ એવો લાયા છે પણ હું તો તમારા અમે તમને લાવ્યા હોત ને તો હારું હતું અને એ વખત આપણે હા, પૈસા એ પેલો. વખતે પૈસા જોયા હતા ને એ વખત મારા પૈસા નતા. સરપંચ હાલ તો બધું અરે સમય સમયની વાત છે પૈસાનો પાવર છે તારા આમ તો. હાલ પેલા સરપંચ નો વારો છે ને પછી તમારો વારો. અમે ઈ જ જાય છે વન કન જ હલકા ભરવાનું છે પાછું ફોરમ પાછું. અરે હલકે તો 100% આલજો તમે જોયા છે અમે શું આનો પણ તેવો. થોડા પૈસામાં થોડું વજન રાખજો. પૈસા તમારે જેટલા જોતા ને એટલા મળે છે. પેલા 100 રૂપિયા હતા, અત્યારે 10,000 બંને લેવાનું બધા ઘેર. અમે ઈ જ જાય છીએ ઘણી વાતો કરી. અમે સરપંચ હા સરપંચ હલકા તમારો જોટા લ્યો. ઈ જ જાય છીએ વન અને હલકા અમે તાર હાથી દેવા હાવ. પ્રચાર કરવા તાર હાથી ફરશું હાવ. સરપંચની હા અરે પહેલા પેલો કઈ જાય અમે તમારે કઈ આવી અમુક ગરજ પડી છે. પેલો સરપંચ એવો ઓકાત બતાવી ગાલી છે. અમે ઈવન કઈ જ જાય છીએ હાલ હા તાર જતા હતા. કોઈ તમારી ભાષામાં કોઈ 2 શબ્દ કહેવાય ના, કહેજો મારા પાછા તો વિરોધ એટલે અમે ના લેડો આવીએ. તે ના એ જવા જાય. અમે ના આવીએ. ના, સરપંચ ના આવે કે ના ના ઈવન ભાષામાં આપણને આલ્યો આપણે ઈવન આલીશું સરપંચ શું કહે કહેજો જે. તો જે કેવું આ કરાવો કે આ બધું આ છે ને આ કાળુબાનું ઘર ને હા એ તો કેવું છે, જોજો નલીઓ વાળા ઘર ના, શું બધું ઘરની વાત તો સાઈડમાં જ આડે છે. પહેલા તો આ ગટર લાઈન આ રસ્તો આખો આપણે બહારનો કોઈ- આવીને જોવા. બીજી વાત કોઈ બહારનું આવીને જોવા કે અમુક ગામમાં સરપંચ શું કરતો હોય. તાને યાર તમારે તો કેવી વાત. પેલો હા, આપણા કોઈક ભૂંગળો લગન બાર પ્રસંગ મહિને હોય ને તો લાયેલો પડ્યો પોની છે, હેડે પણ છે. હજી ગટર લાઈનનું મુહૂર્ત ના આવ્યું એટલે હા. જે છે ને, મુરત જોવરાય છે. અમુક તાર માં વાત હોભળો. આમ તો કોઈને કહેવાય ના. પહેલા એ સરપંચ કરવું હતું કોઈ નથી અને હાલ ગાડીઓ મોટા મોટા બંગલા એ બધું ચોથી આવી. તે હાલ છે ને સરપંચ એવાનો ઘર જ ભરે ધાબા વાળા ઘર બનાવ્યો છે પણ એ બધા સરપંચ એવા હોય છે એવા ના કાલે એવો તબેલું દેખે તે તબેલું દેખે. ના, અમુક સરપંચ સારા હોય છે, પાવો ને. અમુક નહીં અરે હોતા. ઓજ તો હમુરો છે અરે આપણે એના સરપંચ નો તબેલું દેખે તે તમારા ઘરમાં પંખા નહીં હોય તબેલા પંખા મારે. તાને. એ ઓન લાયો હોત તો હારું રહ્યું ઈમન ઈમન તો એ નળીવાળા ઘરમાં પડે. પેલા 50 ના કે હો રૂપિયા એ પૈસાની ગોળની લાલચમાં તે રેવી એવું કર્યું. અને એક હાલ્યો આ આમ પેલી લીલામણી હાલો કરવાનો હતો ને તો અમારું મકાન થાય છે. થોડા પૈસા તો આલો ને. કેટલા જોવું 5,000 રૂપિયા. લ્યો હાલ ફોન પે વાપરો છો? ઓવા ઓવા વાપરે છે ને? લ્યો તાન કરી નાખ. હા તો આ system લાસ કે ન લો હું લેવા થઈ જાઓ. હા, હવે હેડો. અને હલકા પાછા ભૂલ ના થાય ભાઈ. ના કે પછી હું પોસ આડે પછી પેલો સરપંચ 10 આંચી એટલે ના ના, આવો તમારે આ તમારે તમારે જેટલા પૈસા જોતા એટલા મારા કાન જાય. અને કાળુભા હા તમારા ઘરનું કાલ વહેલા મારા આધાર કાર્ડ ને બધું લઈને આવી જજો. તારા ઘરનું થઈ જાય. હાલે. હો તમારા કામ કોઈ કામ ખરું કરવાનું છે કોમ છે નહીં તો કરવાનું કાલ ભેગા થાજો મને. હાલ તો એ સરપંચ ના જતા આવો. આટલું જવા દો પછી તમને જ લાવજો બિન હરીફત લાવી હાલ દે તો તમે જોઈ જોતા. હું કહેતો ખબર છે હવે કેટલો વર બાકી રહ્યો છે આમ વધારે વાર ના આમ તો 6 મહિના જેટલું બાકી છે. 6 બરાબર મહિના. નહીં. કરસનદાસ ને જય. આવજો હા આ ત્રણ ગામની ઉબેટોનો હરેલો સરપંચ શું વાતો કરે છે મારા કાકા વિશેષ કર લગભગ મારા કાકા કાન જવું જ પડે કે આવા બધું આવું
બે તો ખરો હોય હું વાત છે બોલ આપણે પેલી ગોમની તેનું ઉભેટો રહી ને અને પેલો હારેલો સરપંચ એ તમારી ઉડાડતા હતા શાના હમણાં હા તમારી કાપતી કરતા હતા શું બધું કહેતા હતા તું? કોકરોનું કે પહેલા મને સરપંચ બનાવ્યો તો સારું હતું ને તમે હાલ તો સરપંચ બનાવ્યા બધું પેલું કરો છો ને કે બંગલા બનાવીને બેઠો હતા ને એવું કહેતા હતી એવી કાપતી કરતા હતા એરિયા હોય જ આવું જ બધું તો તમને ખોટ નહીં મારા પાંચથી 500 રૂપિયા લઈ ગઈ હતી તમારી જ કાપતી કરતા તમારી કોઈ ઇજ્જત જ ના હજી એટલા મારા બેટા હમણાં તો પૈસા લઈને ગયા મારા કંઈ હમણાં પોતના તો આ કાપતી કરતી હોય જ આવું છે તેની તેનું બેઠું પેલી બેટ ના કે તો પૈસા ઉપાડ્યા દહી છીએ ઉભો પગ ખાવ પગ ગોળિયા જ છું ગામના પગ ખાવાવાળા જ લીધા. છે. આ તું જોયા તા નાથુભાઈ 5000 ફોન પે ગયેલા અમુક કે રો પેલા સરપંચ ની કે તું 5000 વહ એ તો વોટની લાલચમાં આલે હા 6 મહિના પછી આવે ને ચૂંટણી. વોટની લાલચમાં આવતા હા એમાં જ મને એવું જ લાગે છે વોટનું કહેતા હતા પણ એ તો ખાવાવાળા છે હમણાં વધના મારા કંઈ 500 લઈ ગયા ને વળી એના 5000 લીધા એને તો મજા જ છે કે પછી મજા આવે પડી જાય વળી હું પોસ કાઢી ના લે પેલા ની એક આપી પેલાની એક અમે આપશે કાપવા વાળી શું છે તો કાપવા વાળા જ છું મળતું. હોય જ આવે છે તેનું તેનું આમ બેઠું બધે કહો જ નહીં. જા પેલા બેઠા સરપંચ દેખો તો ખરા તમે ધાબાવાળું ઘર બનાવી દીધું. દીધો એક બાઈક તો મોય પડી છે જો આ જો એકા પડી એક ફરી પડી એ બંગલા તમારા પ્રતાપે જ બન્યા ગમે તેનું બેઠું આવી આવો આવો જો હેડ્યા તો સજે એકદમ ઊંધા ઊંધા જોયે જ કેવું છે ઘર જો તમારું. તમે તાર જો ફરી ફરીને જો ઘર તો સારું બનાવ્યું છે મફત ને જ રૂપિયો છે ને સરપંચ કોઈ સંસ્કાર જ નહીં ને ભત્રીજા કોઈ આવ્યું છે સરપંચમાં કોણ? કારણ કે આ પૈસા હોય ને એ તો ગમંડ હોય તમને હું કહું સરપંચ બોલાયા છીએ કોઈ તે સભ્યતા જ ના હોય બે હાથ લાવો. બેહવાનું કીધું પણ તમે સીધે ને સીધા ઘરમાં જ આવતા હતા હું તો ઘર જોવા જોવા જતો તો કે મફત ની અમે રીતે કેવું ભેગું કરી સરપંચ દીધા. પછી લેતા જેવા કાળું બિહાર ભાઈ કોઈ બિહાર છે? હવે બિહાર તો હાલ બિહાર તો બેહું પડે ને તું જાણું છું અમારથી ભાઈ હું કોઈ સરપંચ આ કે પોણી પર હશે પણ આ તો કોઈ ના આવ્યું હું તો નોકર વગર બેહો હવે બેહો આવશે નોકર આવશે બધું આવશે ખુશી લાઈન ભાઈ ઝટ ભાઈ ફટાફટ ખુલસી લાઈન ભાઈ કેમ આ તો નોકરે રાખ્યા છે ને. અમે આયા છીએ કોમથી આયા છીએ બોલો કોમથી જ આયા છીએ પછી જા. પાણી લેતા જા અમારી જા પાણી લેતા આય અને પા. પાણી લે સરપંચ બોલો ને તમે સરપંચમાં આવ્યા છો હા અમે જ લાયા બધા હા હા એટલે તમે શું ધાર્યું છે એમ કહેજો પેલા તમે શું કરવા આવ્યા છો કે તમે શું ધારીને અમે આવ્યા છો? બધું કાલ વાત કરો આ તમને ખબર તો પડતી હોય કે ગામમાં શું સમસ્યા છે સમસ્યાની બધી ખબર છે તો આગળ પગલું લ્યો પગલું ભરો બરોબર, પણ જો હોય. ગામમાં આ તમારે જે ઊભી તો હોય ને તો ગામમાં કોઈ કોમ થાય ના ચાલ. હા કારણ હમણાં વધના આવ્યા હતા તેને બે 500 લઈ ગયા હતા અને જો વાત નથી પેલા જો હરેલા સરપંચ આગળ મારી રીતે કાપતા હતા આમ થોડો મોની નાતું પણ હા? સાચી વાત છે પેલા હોબળે કોઈ હોબળે નહીં ગયું લાગે ઓય વાત કોને કરી હે એટલે સરપંચ બન્યો છું તો ગામમાં થોડું ઘણું અમારા જીવન આ વાત સાંભળી એટલે તમે વિચાર કરો કે સરપંચ કેટલા સુધી જો પહોંચી અમે તો જો તમારા માટે કહેતા હતા તમે કોઈ કોમ નહીં કરે તમે એટલે કોઈ કામ કરે, અમારે એ તો વાત કહેવું પડે. સાચી તગોને પૈસા આલે એ વખત તો મારા આગળ તમે બધા મેઠું બોલતા હતા વાત એટલે ના અમારે એમ થયું કે તમે આઈને કોઈ કામ કરશો એટલે એટલે તો પાછા એ વખતે જીતી એ વખતે 100 રૂપિયા લઈ ગયા હતા ગોળ દીધો તો હાડીઓ ઓઢી કી એ તો ભાઈ હમણાં હોદ્દાય 500 લઈ જાય કે હલકા સરપંચ તમે ઉભા રહો તમે વોટ આલશું આ 5000 લે એવો સરપંચને કને કીધું મને લાગે છે આ વાત કોઈ ખોપરી જેલું એવું જ લાગે છે ના કે આપણે 4 જણા જ હતા કે તારે બીજું કોણ હતું તાને કોઈ નતું કોઈ નતું પણ એટલે ભાઈ સરપંચ આમ ખૂણે કેમેરા મૂકેલા છે એ તો શોખ કર્યો પણ એમાં સરપંચ આપણા એક પોઈન્ટ લેજો ના, બોલો. આ આપણે ભૂંગળા લાયા ચાનો પેલું કરવાનું બસ એ જ તો કારણ કે હાલ ઓન દલસા કુવા પર જાય રપે મારે કુવા પર જવાનું રપત છે હું હાલ આવ્યો જોઈ કેવું છે બધું નર્યું. આમ તમે ગામમાં રહો છો કે આમ બહાર રહો છો બધા અમે કોમન છે એ કુવા પર જવું ભૂંગળો પડે ચાર નો પડે ખબર છે પેલી એટલે તમને 12 મહિનાથી પડે 12 મહિનાનો મુએ નતો જીત્યો ને તારનો ય ભૂંગળો પડે તમારે પડે હું તો નવા સરથી આખી અંડરગ્રાઉન્ડ ગટર લીધેલી છે ખબર છે અને આ છેલ્લા 6 મહિનામાં બધું કામ પટી જાય આપણું છો અમે તો કોઈ બાલતી નહીં હજી 6 મહિના બહાર બાકી છે કે ઓહો. હલકા 6 મહિના હોય એટલે તમે જોઈ લેજો કે ગામમાં શું થાય છે ટેન્ડર તો ખાસે એ પાસ બી કર્યો આપણે જો, આપણે ટેન્ડર તો જો. ખાસે પાસ થયેલો છે આ કોઈ પાસ થયેલો છે પણ તમારે પેલા છે ને સરપંચ પેલા હરિયાએ હળીઓ કરે છે આમ. એક હળી કરે છે આમ આગી આગી ટેન્ડર તો બધો પાસ થયેલો અને છે હા તમે કહેતા હતા મારે ઘર પાસ કરાવશે તે કહેતો તો આવી જજે વહેલા કાકડીને સહી કરાવવા તો મારા પાસે આવશે ને રહ્યું પણ હલકા પેલો વિચાર અમે બદલી દીધો પાછો. તમે તારી હાલ વાંધી ના હાલજી પણ હાથ સરપંચની હાલ સહી કરાવવા તો મારા કને આવશે ને પેલું ઘર બનાવવા માટે વાત સાચી. પણ તાર કરવું પડે કોમ. પણ તમારે કોમ કરવું કરવાની, પડે કોમ બીજો કરવાની પ્રશ્ન શું ના છે. હોય? એ કાળુબા તે ઓય આવજો પેલા
હું શક્ય તે નાતું પાડવા હાલ આપણે છે ને આ સરપંચ હાથ ઉપર લઈ તું કરી જો ઓન ઘરનું બધું થઈ જાય ઘરનું બધું થઈ જાય જો હાલ તો એવું કે હોય કે આપણે વોટ ના હાલવો તો એવો મોટો લોસો મરાશે એટલે હાથ ઉપર લેવાની વાત કરો સમજી જાય હાથ ઉપર લેવાની વાત જો સરપંચ હા બોલો કરો જૂની વાત એ બધી અમે નવા સચિન નવું કે તમે હવે આટલું કામ કરો છો ને તો આપણે જો રોજ આપણે એ હેરવું પડે બધું આપણું એ હેરવું પડે ઓન કુવા જવું પડે મારા કુવા જવું પડે તમારે કુવો એ બાજુ છે એટલે તમારે તમારે તો જો ગાડીઓ મોટી છે તો ઓલી થઈને આવતા રહો તું મારી વાત સાંભળ તું ઘરની વાત કરે છે ને તારા વધારે તો નહીં કહેતો પણ 15 દાડો તારા ઘરનું ફોર્મ પાસ થઈને આવી ગયા તમારા પહેલાને મેં ફોર્મ ભરેલો છે ને તમે મારી કાપો છો તમને ખબર થઈ સહી કરવા આયા પંચાયતમાં આયા તો કેટલો ટાઈમ થયો તમારી વાળી વાત પંચાયત તમારે પહેલા જીતાડવા અમારો હાથ હતો મેં કીધું તો પૂરેપૂરો હતું તો હલકા અમે તમારે જ લાવશો સારું લાવજો એ બાકી હેડો ચા પાવ એક મસ્ત કડક જા બે લાવજી કાકા ચાલ ચા આલજી આ હોય તો તમારે તો હું કઈ સારી લાવો, પેક કરી લાવો. દીધું. લાવો કે આ તો પી લે. અને અહીંયા ના ભાઈ ચાલો ચાલો લાવ બીજી લાવ એક બાટકી બીજી લાવ હમણાં હાલો ચાલજો મસ્ત છે હો. આ હા, સાહેબ તો મસ્ત મસ્ત બધું. ખાલી આદુ જ નહીં લખ્યું, બીજી problem નથી. સરપંચ હા થોડો આજુબાજુ નખાને રાખો મને એસિડિટી એટલે હું આદુ નહીં પીતો ઘરમાં એ રાખતો એસિડિટી જતી રહે ના જાય આ યાર સરપંચ બને જો છાતીમાં બળે છે સરપંચ ઉકાળો ત્યાં મારો તો. ખાલી ને કોઈ થાય ના એટલે ખોટની થોડી મિલ છે ને સાની મિલ લાગે અને અમે પૈસાવાળા ઉકાળો સામે થાય વધારે જ પીવાય યાર તાણ જો તો એને જો પાછા એ ભત્રીજા આ કટોરા લઈ જજે સરપંચ મૂક્યા છે લે જા માં મૂકી દે આ જા તમારે ભત્રી તો છે ઓવા ભત્રીજો છે મારો ભત્રીજાનો? હા. મને કોઈ દાલમાં કાલું લાગે આ તો સમજ્યા કેમ વાયરા આવે છે તમે કહેવા માંગો છો સમજીજો, હું સમજીજો. જેમ કે બોલી છે ના પડે મને ખબર પડી જાય છે. રાઈટ વાત છે તમારી. આપણે જે મેન પોઈન્ટ છે એ પોઈન્ટની વાત કરો મારા ઘર સામનું પાસ કરવા આલે ડોક્યુમેન્ટ લઈ ગયા છે સહ્યા કરાઈ ગયા છે એક વાર પોતે જ ઘર નહીં બનાવ્યા થપ્પલ હવે કાઢવા દેજો મન તો નાચો આ તો સરપંચ ના ત્રણ કાળુ બાન દલસો બાન નાથો બસો ત્યાં રામ નો દલસા રામ નો સરપંચ રામ નો આ ત્રણ નથી ભેગા થયા તમારે નાજો ફરિયાદ લઈને આયા હતા નાચો આ તો થાય આપણા દાદી અમે ભાઈ તમારે જેમ ગોમની ઉભેટો છીએ ને અમે તમારા ગોમથી આવ્યા છીએ સ્વાતિ કોમ છે આખો દાડો તમે જ્યાં તો ઘેર જો એટલે એવું હતું. એ તો હું મેટરમાં જેલો હતો મેટર મને બારોબાર અચાનક યાદ આવ્યું કે મારા ઘર પાસ કરવા તમે આવ્યું પેલા છે ઘરનું કરો, મેં તો ના કરો. રાતના શી યાદ આવે છે બધું તારે દાદ ઘેર જતો નહીં હું કોક છીઓ પડે ને તો ઉલાળી જતું રહે. એ તો હશેદાર નહીં પડશે પણ મેટરમાં સરપંચ, રહેવું હોય એ મારું કામ કર્યું ના કર્યું પાવર કોમ થઈ ગયું છે યાર તો તે સહી કરીને બારોબાર ચેક તો નહીં લીધું કે એમાં મળી યાર ચેક આ તો આપણો અમારું હગો થાય છે આ તો થોડું પ્રોબ્લેમ જેવું લાગ્યું મુકા હજી આ આમાં થોડી પ્રોસેસ હોય પ્રોસેસ પૂરી થાય તાણા આવે 100 મહિના થયા વાતના 100 મહિના બધા રિટાયર થવાના છો પેલો જૂનો સરપંચ હતો ને તારના ફોરમ હમણાં આવી એવી યાદી હવા આવી છે એવું છે? તમારી જાણે આવશે બસ તો કહો વાંધો નહીં પણ આમાં આય તો આ આય એમ જ આયા હતા, હાલ કરો મારા હાથમાં જ બધું એવું મારા છે ઘરમાં કાઢી કરી નાખું બધું આ સના માટે આયા હતા ત્રણ જણા ગટર નાખી છે ઘરના વગણામ થઈ સીધી 15 દાવ કામ તો થઈ જાય કે આવો આવી જાવ 15 દાડો આ ત્રણ જણા સમાં આયા હતા આ શું કે ઘરના વગણા ગટરો નખાવી છે હોય એવું છે ઓહો. આ લાલો રે એટલા આયા હતા આમ તો કે હું માથા પાડીશ બરોબર હોવા તો એવા બરોબર. ઘરમાં જ વર્ક કરતા નહીં એવા ઘરમાં હા, સાચી વાત છે. અને મૂળ તો આ લાલોબાથી તો આ સરપંચ જ નહીં બીવાતા. તો પછી આપણું કોણ શું ના કરશે યાર એ તમારી વાત સાચી છે. આપણે તો લઈ જ જવાના લાગે. ના ના સુભા તમાર શાંતિ છે. આ તમે બે ના ઘોસાપો શું કરો બે જણા એ તો અમારી વાતો હોય અને એક વાત કહી દઉં, હા હવે ગોમની બેટો નહીં પા હોય એ તો આમ કહી દે કહી દઈએ પાછા. બરોબર તે ગોમ ના હોતા ને હવે ગોમના માણસો છે, એવું બેટો નહીં. તે ગોમ ના મોણસો મે આવતા નહીં ત્રણ જણા તો તમે એકલા છો ને અમે ના ત્રણ બા જણા. તમે જવાન કરજો હાલ તમે એકલા છો ને અમે ત્રણ જણા તે જવાન કરો તા તેના માટે મેં એકલો કાપીશું હા, ઉપડી અમે જાઓ, જવાન ઉપડી કરો. જાઓ, દોડા દાડા ઉપડી જાઓ. એ આ સરપંચનું ઘર છે તમારું વગર તો સરપંચ તમે સમજાવો કે લે, એ સરપંચ એના વાત મને કોઈ કવડું બોલાવરાવશે સોના મને કામ કરો તમારું તમે આયા તે કામ પટી જાવ જતા રહેજો ઘેર તારે હેડો ના સરપંચ આ તેના તેના કાઢજો હું જાઉં છું કે મારું કામ કરીને જો આવજો થઈ તારો જાજો ભાઈ જતા રહેજો તમારે આવું કામ રાતનું જ ઉધા થાય બધું ફરિયાદો લઈ લઈને આપવાનું એ તમારે છે ને આ ફરિયાદ લઈને હવાર પંચાયતમાં રાતના મારા ઘેર ના આપવાનું હા. આ તે કહી દીધું જો ઉપર લે હેડો તમે ઉપડો હા હેડો, નાખું ભાઈ, હેડો. નીકળજો હેડો હેડો વને હું ઊંઘાઈ ભાઈ ઉપડે હેડો જો હેડો હા, તો એ કોઈ આવો, પહેલા તારી વાત કરું. એ નહીં
તમે તો બોલ્યા જ ના આજે નાથુભાઈ તૈયાર આમાં ફરો તૈયાર તમે આમ કરો છો મને હમણાં હાલ એક કોલ પટો ને ખભડાઈ ગાલું છું હમણાં કાક ખુલી જાય છે હમણાં હાલ. આપણે શું કોમ માટે આવ્યા તમે કોઈ કીધું જ ખરું તમારે ઘર પાસ ના કરાવી દીધું ઘર તો પાસ થાય પણ પહેલા બીજું કામ તો નતું. કીધું જ ખરું કે કરાવી દેવું કોમ. હા જો લો આ કોમ નહીં થાય ને તો આપણે વોટ બોટ કોઈ નહીં લે પાછા સરપંચ આ પૈસા જ ખાવાના છે. હા લો તમે. વોટ આલવાનો બીજો હવે તમે ચાલો તાણ હું આમ જઉં છું ઘેર. જવું પડે કે સરપંચ હું પાછો આવ્યો. પાછો વળી. તાર કામ કર્યું છે. બોલો બોલો તને કીધું હતું કે ભાઈ વહેલા પંચાયતમાં આવી જજે જે હવે કોમ થઈ જાય તારું પંચાયતમાં હું કહેતો હતો હા 500 રૂપિયા જોવું છે. ઘરમાં ખાવાનો કે કરિયાણાનો ઠેકાણો નથી અને પછી બીજી પંચાયત કરવા આવી જશે ગોમનું ઓમ કરી નાખવાનું ગોમનું પેલું કરી નાખવાનું હવે ચાલો 500 રૂપિયા લેવા છે તારે કાલે મળી જાય. સારું જા તારા એવા ચેટલાય હાલે ગણવા જો રાખ ઉપર નીકળી જા